નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં શનિ મહારાજની પનોતી કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. આગલા એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છે. આજે ફરીથી એ જ વસ્તુને થોડીક રિપીટ કરી દેવી છે. અત્યારે જે પનોતી ચાલી રહી છે નવા વર્ષમાં શરૂઆતમાં, એ લોકોને કર્ક રાશિ ને નાની પનોતી ચાલે છે. કર્ક રાશિવાળાને નાની પનોતી રૂપાને પાયે જ અત્યારે ચાલી રહેલી છે. વૃશ્ચિક રાશિવાળાને નાની પનોતી સોનાને પાયે ચાલે છે, 2.5 વર્ષની. હવે આ પનોતી જે ચાલે છે તે તારીખ 29/3/25 સુધી ચાલશે. આવનારું 25નું સાલ 29મી માર્ચ 2025 સુધી આ પનોતી ચાલશે. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિવાળાને મોટી પનોતી સોનાને પાયે ચાલે છે. કુંભ રાશિવાળાને મોટી પનોતી સોનાને પાયે ચાલે છે. કુંભ રાશિવાળાને મોટી પનોતી સોનાને તાંબાને પાયે ચાલે છે અને એ શુભ ગણાય છે. મીન રાશિવાળાને મોટી પનોતી રૂપાને પાયે ચાલે છે, શુભ છે. હવે આ 5 રાશિ હું બોલ્યો, એમાં અશુભ રાશિ છે વૃશ્ચિક રાશિ અને મકર રાશિ. વૃશ્ચિક રાશિ અને મકર રાશિને અત્યારે પનોતી શરૂઆતના વર્ષમાં એટલે કે 29/3/25 સુધી બરાબર પનોતીનો પાયો બરાબર ન હોવાથી અને જન્મ કુંડળીમાં શનિ મહારાજની યોગ્ય પોઝિશન ન હોય તો આવા વ્યક્તિઓએ થોડુંક સંભાળીને ચાલવાનું હોય છે, કામકાજ કરવાનું હોય છે. તો 29/3/25 પછી 29મી માર્ચ 2025થી લઈને 23/2/28, 29મી માર્ચ એટલે 29/3/25થી લઈને 23/2/28 સુધી શનિ મહારાજ મીન રાશિમાં ચાલવાના છે. હવે આ શનિ મહારાજ મીન રાશિમાં ચાલશે એટલે રાશિના પાછા બદલાઈ જશે. હવે આ રાશિ ચાલશે મીન રાશિમાં 29/3/25થી જે શનિ મહારાજ મીન રાશિમાં આવવાના છે, અને એના લઈને શનિ મહારાજ સિંહ રાશિવાળાને નાની પનોતી ચાલુ થશે લોખંડને પાયે. જોજો, હવે લોખંડનો પાયો શુભ નથી ગણાતો એટલે સિંહ રાશિવાળાને નાની પનોતી બરાબર ન કહી શકાય. તો ધન રાશિવાળાને નાની પનોતી લોખંડને પાયે ચાલુ થશે અને એ પણ બરાબર ન કહેવાય. મેષ રાશિવાળાને 7.5 વર્ષની પનોતી શરૂઆત થશે. હવે મેષ રાશિને 7.5ની એટલે માથેથી ચાલશે અને એ પણ મેષ રાશિવાળાને પણ લોખંડને પાયેથી શરૂઆત થવાની છે. 7.5 વર્ષની પનોતી. તો આવા વ્યક્તિઓએ થોડુંક પોતાના જન્મના ગ્રહો તપાસી અને પછી નવા કામકાજ કરી શકાય છે. કુંભ રાશિવાળાને મોટી પનોતી પગે ચાલવાની છે. હવે પગે ચાલે એટલે ઉતરતી પનોતી કહેવાય અને એ પનોતી રૂપાને પાયે છે, શુભ છે. ત્યાર પછી એક મીન રાશિવાળાને મોટી પનોતી સોનાને પાયે છે. હવે મીન રાશિવાળાને મોટી પનોતી છાતી ઉપર કહેવાય, મધ્ય ભાગ, અને સોનાને પાયે છે એટલે એ પણ શુભ ન કહી શકાય. તો જે લોકોને આ શુભ પનોતી ન હોય એવી વ્યક્તિઓએ પોતાના જન્મના ગ્રહો જોડાવી લેવા જોઈએ. નવું કામકાજ શરૂ કરવી હોય, આરોગ્યના કંઈક પ્રશ્ન ઉપસ્થિત થાય તો આવા વ્યક્તિઓએ થોડાક પોતાના જન્મના ગ્રહોની સાથે આ શનિ મહારાજનો યોગ્ય તાલમેલ કરવાથી પાકી જાણકારી, વ્યવસ્થિત સમજ પડી જતી હોય છે, જાણકારી મળી જતી હોય છે. તો આ વસ્તુ છે શનિ મહારાજની પનોતી. મારે વાતો કરવી છે શનિ મહારાજની હજી પણ થોડુંક લંબાવીને. કાલે આપણે મળીશું. જોડાયેલા રહેજો. સારું લાગતું હોય આપને
શેર કરજો કે બીજા લોકોને પણ આ બધી વસ્તુની જાણકારી મળે અને એમને પણ સાચી વસ્તુની સમજ પડે. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.